હાલો ફ્રેન્ડ, રાજકોટ પેઢી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 16 નવેમ્બર 2024। તો આજે જોઈએ રાજકોટ પેઢી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે તમારા મોબાઈલમાં અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમે રાજકોટ પેઢી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે તમારા મોબાઈલ સુધી દરરોજને માટે પહોંચતી રહે। તો હવે જોઈએ રાજકોટ પેઢી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો સૌ પ્રથમ જોઈએ ગુવારનું બી। જે ગુવારના બીના જે ભાવ છે તે 875 રૂપિયાથી લઈ 930 રૂપિયા છે। હવે જોઈએ રજકાનું બી। જે રજકાના બીના ભાવ છે તે 4100 રૂપિયાથી લઈ 5075 રૂપિયા છે। હવે જોઈએ રાયડો। જે રાયડાના ભાવ છે તે 1040 રૂપિયાથી લઈ 1156 રૂપિયા છે। હવે જોઈએ ક્લોજી। જે ક્લોજીના ભાવ છે તે 3800 રૂપિયાથી લઈ 3800 રૂપિયા છે। હવે જોઈએ ઈસબગુલ। જે ઈસબગુલના ભાવ છે તે 1750 રૂપિયાથી લઈ 2150 રૂપિયા છે। હવે જોઈએ મેથી। જે મેથીના ભાવ છે તે 1040 રૂપિયાથી લઈ 1412 રૂપિયા છે। હવે જોઈએ રાઈ। જે રાઈના ભાવ છે તે 1060 રૂપિયાથી લઈ 1339 રૂપિયા છે। હવે જોઈએ જીરું। જે જીરાના ભાવ છે તે 4300 રૂપિયાથી લઈ 4761 રૂપિયા છે। હવે જોઈએ વરિયાળી। જે વરિયાળીના ભાવ છે તે 1025 રૂપિયાથી લઈ 1311 રૂપિયા છે। હવે જોઈએ ધાણી। જે ધાણીના ભાવ છે 1350 રૂપિયાથી લઈ 1788 રૂપિયા છે। હવે જોઈએ મરચાં સૂકા। જે સૂકા મરચાંના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 2700 રૂપિયા છે। હવે જોઈએ ધાણા। જે ધાણાના ભાવ છે તે 1320 રૂપિયાથી લઈ 1590 રૂપિયા છે। હવે જોઈએ લસણ। જે લસણના ભાવ છે તે 4800 રૂપિયાથી લઈ 6410 રૂપિયા છે। જોઈએ કાળા તલ। જે કાળા તલના ભાવ છે તે 2970 રૂપિયાથી લઈ 4080 રૂપિયા છે। હવે જોઈએ સિંગફાળા। સિંગફાળાના ભાવ છે તે 1040 રૂપિયાથી 1050 રૂપિયાથી લઈ 1395 રૂપિયા છે। હવે જોઈએ સોયાબીન। જે સોયાબીનના ભાવ છે તે 785 રૂપિયાથી લઈ 910 રૂપિયા છે। હવે જોઈએ સુવાદાણા। જે સુવાદાણાના ભાવ છે તે 1100 રૂપિયાથી લઈ 1360 રૂપિયા છે। હવે જોઈએ એરંડા। જે એરંડાના ભાવ છે તે 1125 રૂપિયાથી લઈ 1265 રૂપિયા છે। હવે જોઈએ તલી। જે તલીના ભાવ છે તે 2100 રૂપિયાથી લઈ 2710 રૂપિયા છે। હવે જોઈએ મગફળી ઝીણી। જે ઝીણી મગફળીના ભાવ છે તે 980 રૂપિયાથી લઈ 1240 રૂપિયા છે। હવે જોઈએ મગફળી જાડી। જે જાડી મગફળીના ભાવ છે તે 950 રૂપિયાથી લઈ 1235 રૂપિયા છે। હવે જોઈએ સિંગદાણા। જે સિંગદાણાના ભાવ છે 1380 રૂપિયાથી લઈ 1500 રૂપિયા છે। હવે જોઈએ કળથી। જે કળથીના ભાવ છે તે 1150 રૂપિયાથી લઈ 1400 રૂપિયા છે। હવે જોઈએ મઠ। જે મઠના ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1200 રૂપિયા છે। હવે જોઈએ સોરી। જે સોરીના ભાવ છે તે 1500 રૂપિયાથી લઈ 2760 રૂપિયા છે। હવે જોઈએ વાલ દેશી। જે દેશી વાલના ભાવ છે 1200 રૂપિયાથી લઈ 1750 રૂપિયા છે। હવે જોઈએ મગ। જે મગના ભાવ છે તે 1175 રૂપિયાથી લઈ
1510 રૂપિયા છે. હવે જોઈએ અડદ. જે અડદના ભાવ છે 1200 રૂપિયાથી લઈ 1725 રૂપિયા છે. હવે જોઈએ ચણા સફેદ. જે સફેદ ચણાના ભાવ છે તે 2000 રૂપિયાથી લઈ 2750 રૂપિયા છે. હવે જોઈએ ચણા પીરા. જે પીરા ચણાના ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1310 રૂપિયા છે. હવે જોઈએ તુવેર. જે તુવેરના ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 2125 રૂપિયા છે. હવે જોઈએ બાજરી. જે બાજરીના ભાવ છે તે 460 રૂપિયાથી લઈ 556 રૂપિયા છે. હવે જોઈએ જુવાર સફેદ. જે સફેદ જુવારના ભાવ છે તે 750 રૂપિયાથી લઈ 836 રૂપિયા છે. હવે જોઈએ ઘઉં ટુકડા. જે ટુકડા ઘઉંના ભાવ છે તે 586 રૂપિયાથી લઈ 676 રૂપિયા છે. હવે જોઈએ ઘઉં લોકવન. જે લોકવન ઘઉંના ભાવ છે તે 593 રૂપિયાથી લઈ 630 રૂપિયા છે. હવે જોઈએ કપાસ. જે કપાસના ભાવ છે તે 1340 રૂપિયાથી લઈ 1541 રૂપિયા છે. તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે તમારા મોબાઈલમાં અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. ધન્યવાદ.